વડાલીના વેડા ગામે બનેલ બ્લાસ્ટ મામલે પોલીસે ધરપકડ કરેલ આરોપીને કોર્ટમાં રજૂ કરશે। વડાલી તાલુકાના વેડા ગામે બનેલ બ્લાસ્ટ મામલે પોલીસે ધરપકડ કરેલ આરોપી જયંતિ વંજારાને કોર્ટમાં રજૂ કરશે। ત્યારબાદ તપાસ માટે પોલીસ રિમાન્ડની માંગ કરશે અને પોલીસ વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેથી આરોપીને વડાલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર બનાવમાં પ્રેમ પ્રકરણમાં પત્નીના પ્રેમીના ઘરે બ્લાસ્ટ કરાવ્યો હતો। સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। પ્રાંતિજ શહેરમાં તારીખ 4 મેના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થકો દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે। સાબરકાંઠા લોકસભા સીટના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન વેપારી મંડળ તેમજ ભાજપના કાર્યકરોએ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ભાજપ કાર્યાલયે સવારે 10 વાગ્યાના સુમારે કાર્યકરો તેમજ ઉમેદવારના શુભેચ્છુઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને કાર્યાલયથી એક ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। ઉમેદવાર શોભનાબેન બારૈયા એક ખુલ્લી જીપમાં સવાર થઈને નગરજનોનું અભિવાદન ઝીલી રહે નજરે પડતા હતા। હાથમાં કમળના ફૂલ સાથે હસતા ચહેરા સાથે મતદાતાઓનું સન્માન ઝીલી રહ્યા હતા। ભાખરિયા હનુમાનજી મંદિરે હનુમાનજીના દર્શન કરીને શોભનાબેને નતમસ્તક વંદન કર્યા હતા। દર્શન કર્યા બાદ રેલી નગરના મુખ્ય બજારો તરફ વળી હતી। ત્યારે હજામચોરા પાસે મુસ્લિમ બિરાદરોએ ઉમેદવારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ફૂલહાર પહેરાવીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। આગળ વધતા રેલી સોનીવાડા નાકા પાસે આવી ત્યારે વેપારી મિત્રોએ શોભનાબેનનું સ્વાગત કર્યું હતું। આ વિસ્તારમાં રહેતા મતદાતાઓએ ઉમેદવારને શુભકામનાઓ પાઠવી હતી। બાઇક રેલી આગળ વધીને દેસાઈની પોળ પાસે આવી હતી। ત્યાંથી આગળ વધતા બાઇક રેલી ગુર્જરની પોળ નજીક આવી ત્યારે આ વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર રાજેશ ટેકવાણી તેમજ પોળમાં રહેતા અન્ય લોકોએ ફૂલહારથી ઉમેદવારનું સ્વાગત કર્યું હતું। શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો, પૂર્વ કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો આ રેલીમાં જોડાયા હતા। બાઇક રેલી બજાર ચોક થઈને વોરવાડ વિસ્તારમાં આવી ત્યારે લઘુમતી મોરચાના સભ્યો તેમજ મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। બાઇક રેલી નાની ભાગોળ વિસ્તારના અંબાજી માતાના ચોકમાંથી પસાર થઈને આંટિયાવાસના નાકે આવી ત્યારે મહિલાઓ શ્રીફળ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું। બારોટવાસ, મોટા ઠાકોરવાસ, રાવળવાસ થઈને બાઇક રેલી કાર્યાલયે પરત આવી હતી। નગરના મુખ્ય માર્ગો ઉપર ઉમેદવાર શોભનાબેનને નગરજનોએ શુભેચ્છાઓ પાઠવીને તેઓ ભવ્ય વિજય પામે તેવી અપેક્ષા રાખી હતી। પ્રતિભાવ સ્વરૂપે ઉમેદવાર શોભનાબેન તેમજ સંગઠન દ્વારા સૌના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાઇક રેલી નગરના મુખ્ય માર્ગોથી પસાર થતા સ્વામિનારાયણ મંદિરે પહોંચી ત્યારે શોભનાબેન બારૈયાએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને તેઓ વિજયી બને તે માટે પ્રાર્થના કરી હતી। મંદિરના મહંત શ્રી પ્રાણજીવન સ્વામીએ શોભનાબેનને વિજય માલા અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા હતા। પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ઉમેદવારના પતિ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમની સાથે રહ્યા હતા। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બાઇક સ્વરૂપે જે રેલી નીકળી રહી છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં અમે દર્શન કરવા આવ્યા છીએ અને ભગવાનના આશીર્વાદ લઈ અને હજુ પણ અમે આગળ જઈ રહ્યા છીએ। ઠેર ઠેર જનતાનું ખૂબ સમર્થન મળી રહ્યું છે। આજે આખા દિવસ દરમિયાન કેટલી રેલી, કેટલી જગ્યાએ સભાઓ શું થાય છે? આજે આખા દિવસ દરમિયાન લોકસંપર્ક અરવલ્લી જિલ્લામાં પણ એક રોડ શો છે, એ પણ અમે ત્યાં જઈ રહ્યા છીએ। દરેક જગ્યાએ અમારી સભાઓ, અમારી જે પ્રચાર પ્રસાર માધ્યમ છે ચાલુ છે। ગણતરીના કલાકો જ બાકી છે, છેલ્લા કલાકોમાં કેટલો વિશ્વાસ છે? વિશ્વાસ 100% છે। 5 લાખની વધુ લીડથી જીતવાના છીએ। જનતાએ મન બનાવી લીધું છે। હવે 2 દિવસ બાકી છે। જનતાના મગજમાં એક જ વાત છે, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન જોવા।
દરેક વ્યક્તિ હાલના સમયમાં પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખાવા પીવામાં સંયમતા રાખે છે કે ડાયટ પર રહે છે, પરંતુ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા મહિલા મંડળની બહેનો દ્વારા સામૂહિક યોગ કરવામાં આવ્યા હતા. અત્યારે હાલ ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે સૌ કોઈ પંખા કે એસી નીચે બેસીને અનુભવી રહ્યા છે. પણ ખેડબ્રહ્માના અંબિકા મહિલા મંડળની 50 જેટલી બહેનો દ્વારા આજે વહેલી સવારે સામૂહિક યોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સમાજને એક મેસેજ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સમગ્ર વિશ્વએ પણ અત્યારથી યોગને અપનાવ્યા છે તેવું યોગ ટ્રેનર કિંજલ પેઠિયાએ જણાવ્યું હતું. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. આજે ખેડબ્રહ્મામાં અંબિકા મહિલા મંડળ દ્વારા જે હવે હેલ્થ અવેરનેસ માટે મેં યોગાનો શિબિર રાખી હતી 1 દિવસની. બહુ સરસ રિસ્પોન્સ છે લેડીઝનો, બહુ મજા આવી બધા સાથે. અને યોગા ડે આવે છે હમણાં 21 જૂન. નરેન્દ્ર મોદી દ્વારા યોગાનું આ સરસ આયોજન છે કે યોગા ડે સેલિબ્રેટ કરીએ એટલે યોગા તરફ લોકોની અવેરનેસ થાય એના માટે. સૌથી સરસ બધા લેડીઝ સવારે 6 વાગે ઉઠીને જોડાયા છે યોગા માટે. ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો હતો અને લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો રોડ શોમાં ઉમટ્યા હતા. જે રોડ શો ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો પ્રચાર જોવા મળ્યો હતો. જે કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલ રોડ શો અગ્રવાલ નૈનાવાદ 4 રસ્તા સહિતની જગ્યાએ ફર્યો હતો, જેમાં ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ધાનેરા. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં મોટા ઠાકોરવાસ અને રાવળવાસના વિશાળ ચોકમાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જાહેર સભા યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરકાંઠા સાંસદના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં પટેલ સોસાયટી સામે આવેલ મોટા ઠાકોરવાસ અને રાવળવાસ નજીકના વિશાળ ચોકમાં રાત્રિના સમયે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધતા સાબરકાંઠા સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી થનાર છે, ત્યારે દરેક મતદાતાઓ પોતાની પવિત્ર ફરજ સમજીને મતદાન જરૂરથી કરશો અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાવીને મને જ્વલંત વિજયી બનાવશો તેવી અપેક્ષા રાખું છું. નાની ભાગોળ વિસ્તારના આગેવાનો, શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, પૂર્વ કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકરો આ સભામાં મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. મતદાતાઓ દ્વારા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ભવ્ય વિજય અપાવવાની ખાતરી આપી હતી. શોભનાબેન પ્રાંતિજ નગરના જ વતની હોવાને કારણે મતદારોનું તેમને ભારે સમર્થન મળશે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. શોભનાબેન શિક્ષિત મહિલા હોવાને કારણે અને તેમના મૃદુ સ્વભાવને કારણે લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર કનુભાઈ ખીમજીભાઈ ગઢવીએ પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા. સાબરકાંઠા લોકસભા વડાલીના અપક્ષ ઉમેદવાર કનુભાઈ ખીમજીભાઈ ગઢવીએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે, જેમાં તેમની પર વડાલી પોલીસ સ્ટેશને ગુના રજિસ્ટર નંબર 11-20-90-810/858/2021 થી નોંધાયો છે, જે ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઉપર પેન્ડિંગ છે અને તેમને દંડ કે કોઈ સજા થયેલ નથી, જે હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે.
બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.